ઝૂલેલાલ અને સિંધી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર છત્તીસગઢના અમિત બઘેલ વિરુદ્ધ સુરતમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। આજે રેલી બાદ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ સિંધી સમાજ કરશે। છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બઘેલ વિરુદ્ધ સુરતમાં સિંધી સમાજ દ્વારા રેલી કાઢી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અમિત બઘેલે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સિંધી સમાજ દ્વારા આજે આ માંગ સાથે રેલી કાઢવામાં આવી હતી। ગત 26 ઓક્ટોબરે અમિત બઘેલે સોશિયલ મીડિયા પર સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન અને સમગ્ર સિંધી સમાજ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો। તેમણે ભગવાનનું અપમાન કરવા ઉપરાંત સિંધી સમાજ અને અન્ય મહાપુરુષોને પાકિસ્તાની સિંધી કહી સંબોધિત કર્યા હતા, જેથી લોકોમાં રોષ છે। અમિત બઘેલનું આ કૃત્ય સિંધી સમાજને ક્યારેય સ્વીકાર્ય નથી તેવું જણાવાયું હતું। આ ટિપ્પણીઓ તેમની દુર્ભાવના અને નિમ્ન માનસિકતા દર્શાવે છે તેવું લોકોએ કહ્યું હતું। સિંધી સમાજ ભારતમાં વસીને મહેનત અને ઈમાનદારીથી ધંધા રોજગાર કરે છે। તેઓ ભારતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ માને છે। સમાજે હંમેશા જાતિ કે ધર્મના ભેદભાવ વગર અન્ય તમામ ધર્મો અને મહાપુરુષોનું આદરપૂર્વક સન્માન કર્યું છે। ત્યારે આ મામલે આજે સુરત પોલીસ કમિશનરને અને કલેક્ટરને પણ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી। કુમાર આમનાણી વ્યવસાય વકીલાત સિંધી સમાજમાંથી આવું છું। થોડા દિવસો પહેલા અમિત બઘેલ નામની એક વ્યક્તિએ છત્તીસગઢમાં અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાન અને સિંધી સમાજ માટે પાકિસ્તાની વર્ષ જે વાપરા છે એનો સખત વિરોધ કરવા માટે અમે લોકોએ આજે આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં આપ જોઈ શકો છો કે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ એ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।